હેલો સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે એક્સરસાઇઝ 5 સુધી ચેપ્ટર 5માં સાતત્ય વિકલનમાં આપણે એક્સરસાઇઝ 5 સુધી વિકલન આધારિત કન્સેપ્ટ કમ્પ્લીટ કરી લીધા છે. ત્યાં સુધીના ઉદાહરણ પણ જોઈ લીધા છે. આટલું સમજીએ એમાં આપણે એવું કહી શકીએ કે જુદા જુદા વિધેયોના વિકલન આપણને હવે આવડી ગયા. ગમે પ્રકારનું વિધેય આવે વિકલન હવે આવડે. એમાં દ્વિતીય વિકલન પણ શીખી ગયા. હવે આ કન્સેપ્ટ જે છે એ એક્સરસાઇઝ 5.1 અને 5.2 માં હતો. બાકી એટલા માટે રાખેલો હતો કે અગત્યનો કન્સેપ્ટ તો છે જ, સાથે થિયરિકલ પણ કન્સેપ્ટ છે. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 5.1 માટેની થિયરી. તો એમાં આપણે લક્ષનો વધુ ઉપયોગ કરવાના છીએ. તો 11th સાયન્સનું લક્ષ આપણે ન ભણ્યા હોય, રિવાઇઝ કરવાની જરૂર હોય તો કરી લેજો. પછી જ આ કન્સેપ્ટ વધારે ઇઝીલી સમજાશે વિદ્યાર્થી મિત્રો. જ્યાં જરૂર પડે ત્યાં બેઝિક માહિતી લક્ષની આપતો જઈશ. બરાબર? ઓકે, તો હવે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 5.1 માટેની થિયરી. સતત વિધેય નામ ઉપરથી જ ખબર પડી જાય. સતત તો કન્ટિન્યુઅસ આપણે એવું કહીએ છીએ. કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો એવા આલેખ જોઈને તો આપણે ઇઝીલી ખબર પડી જાય કે ભાઈ આલેખ સળંગ હોય એટલે સતત વિધેય. પણ આ અધૂરી વાત થઈ. બરાબર સમજો. જે વિધેયનો આલેખ સળંગ રહેતો હોય એ વાત સાચી, પણ તેમના પ્રદેશ ઉપર જ જોવાનું તેવા વિધેયને સતત વિધેય કહેવાય. જે વિધેયનો આલેખ સળંગ રહેતો એ વાત સાચી. સળંગ એટલે મોટા ભાગે એવું કે આમ કન્ટિન્યુઅસ દોરી શકાય અને અનંત સુધી હોવું જોઈએ એવું નહીં. તેના પ્રદેશ ઉપર જ ખાલી જોવાનું છે કે સળંગ રહે છે કે નહીં. તો એ સતત વિધેય કહેશું. આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણના આધારે નક્કી કરીએ કે y બરાબર sin x વિધેય આપેલું હોય. 11th સાયન્સમાં આપણે આ ગ્રાફ દોરેલા જ છે ત્રિકોણમિતિય વિધેયોના. sin x વિધેય માટે જેમ જેમ x ની કિંમતો જુદી જુદી મૂકતા જાવ એમ તમામ બિંદુ આવતા જાય. અને એના આધારે આપણે ગ્રાફ ડ્રો કરતા કેવી રીતે, તો કે આ ગ્રાફ તો આપણને ઇઝીલી યાદ હોય કે ભાઈ 0 થી શરૂ કરી અને π/2 એ 1, π એ 0. તો આ રીતે વળાંકો આપણે દોરતા. બરાબર? એવી રીતે ઋણમાં જાઓ તો નીચેથી સ્ટાર્ટ થાય ને અપ ડાઉન વહેલા જ રાખે. આમ હેરા કરવો એનો મીનિંગ ગ્રાફ આગળ ચાલે જ છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ વિધેયનો આલેખ તો સળંગ દેખાય છે સર, એટલે આ સતત વિધેય કહેવાય. હા તો બરાબર, પણ મારો સમજાવવાનો મીનિંગ અહીંયા પણ છે સાથે કે પ્રદેશ ગણાર છે એટલે કે એના પ્રદેશમાંથી કોઈ પણ કિંમત ઉપાડો ત્યાં આલેખ સળંગ લેવો જોઈએ. સળંગ દેખાય છે પ્રદેશમાં આવેલી કોઈ પણ કિંમત ઉપાડો. π/2 આગળ વિચાર કરો તમે. π/2 તો π/2 એ આલેખ 1 જવાબ આપે છે. ઓકે, તો 1 આગળ આલેખ ડાબી બાજુથી અને જમણી બાજુથી દોરી શકાય એમ છે. તો આ રીતે તમે પેન ઉપાડ્યા વગર આટલું દોરી શકો તો કે હા, તો π/2 આગળ આલેખ સળંગ કહેવાય. એક એક બિંદુ આગળ ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગે એટલું જ સમજે કે આલેખ સળંગ દેખાય એટલે સતત વિધેય. એમ નહીં, એમના પ્રદેશ ઉપર સતત હોવો જોઈએ એ જ ચેક કરવાનું હોય. બીજો પોઈન્ટ આ મેં કીધો એક એક બિંદુ આગળ ચેક કરતો જવાનું. π/2 આગળ કઈ કિંમત આવી? 1. તો 1 ની ડાબી બાજુ જુઓ, 1 ની જમણી બાજુ જુઓ. પેન્સિલ ઉપાડ્યા વગર આલેખ દોરી શકાય તો કે હા, તો એ સતત વિધેય. એવી રીતે π નામનું બિંદુ લ્યો, એવી રીતે પછીના બિંદુ લ્યો. તો આ તમામ બિંદુ આપણે ચેક કર્યું, હા આલેખ સળંગ છે. એનો મીનિંગ પ્રદેશ ઉપર સતત છે. આ પ્રદેશ ઉપર sin x વિધેય સતત છે કહી શકીએ. સતત વિધેયનો કન્સેપ્ટ ઈઝી છે. બરાબર? y બરાબર x આ આલેખ ડ્રો કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો તો y બરાબર x એટલે આપણને ખબર છે કે આપણા માટે તદેય વિધેયનો આલેખ જે કહેતા. બરાબર? એવું કાંઈ જ યાદ ન હોય તો x ની કિંમત કઈ લઈએ? 0 લઈએ તો જવાબ 0 મળે. x ની કિંમત 0.1 લઈએ તો 0.1 મળે. x ની કિંમત 0.2 લ્યો તો 0.2 મળે. એવી રીતે આપણે પ્રમાણમાં લીધું છે કે આલેખ થોડોક દેખાવે મોટો થાય. રાઈટ? અહીંયા 1 હોય, અહીંયા 2 હોય એવું વિચારો તો આલેખ અહીંયા સુધી જ લેવાનો છે. કેમ ખબર પડી અહીંયા સુધી લેવાનો છે? કે પ્રદેશમાં એવું કીધું છે કે x ની કઈ કિંમત તમે લઈ શકો? સૌરત અંતરાલ 0 એટલે 0 લેવાના, 1 2 સુધીની લેવાની, વચ્ચેની પોઈન્ટ વાળી ગમે એટલી કિંમતો. તો એનો મીનિંગ તો એવો થયો કે આલેખ જે છે અહીંયા 2 દર્શાવો. ધારો કે તો 2 એ 2 બસ ત્યાં પૂરો થઈ જાય. તો ઘણા એમ કે સાહેબ આ આલેખ સળંગ ના કહેવાય. કેમ સળંગ નો કહેવાય ભાઈ? બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી લઈએ તો કે ઘણા એવું વિચારે કે ભાઈ આલેખ તો આમ હેલો જ ચાલો. એવું નથી જોવાનું. આલેખ એના પ્રદેશ ઉપર, તો કાઢી લો પ્રદેશ, અને કોઈ પણ બિંદુ ઉપાડો. તો કે મેં 1 નામનું બિંદુ ઉપાડ્યું. 1 ની ડાબી બાજુ અને જમણી બાજુમાં પેન્સિલ ઉપાડવા વગર દોરી શકાય. પછી 1.5 એવો બિંદુ ઉપાડ્યું. ડાબી જમણી બાજુ પેન્સિલ ઉપાડવા વગર દોરી શકાય. તો આ આલેખ આખા પ્રદેશ ઉપર સળંગ છે એવું કહી શકાય. આ અગત્યનો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? હવે ઘણી વખત એવું આવે કે આમાં સાહેબ x બરાબર 3 આગળ, 3 ની દુનિયામાં જ નથી, જોવાનું જ નથી. તો 3 આગળ શું કહી શકાય સાહેબ? સતત છે કે કહેવાનું જ ન હોય. કેમ?
તો કે 3 એના પ્રદેશમાં નથી, તો વ્યાખ્યાયિત જ નથી વિધેય, તો વાર્તા જ પૂરી થઈ ગઈ ત્યાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે પેલો સતતનો કન્સેપ્ટ બરાબર સમજ્યા આપણે, સતતનો મિનિંગ આપણે બરાબર સમજ્યા કે આલેખ ઉપરથી ઇઝીલી નક્કી કરી શકાય. કેવી રીતે? તો કે જે વિધેયનો આલેખ એના પ્રદેશ ગણ ઉપર આવી રીતે સળંગ દોરી શકાતો હોય સતત વિધેય કહેવાય. દરેક દાખલામાં તો આવું ન કરી શકીએ, દરેક વિધેયો જમ્બો જેટ હોય તો આલેખ ન દોરી શકીએ, આ તો અઘરું થાય. એટલે એવી કસોટી વિકસાવી કે ભાઈ લક્ષના આધારે સાતત્ય, લક્ષના આધારે સાતત્યનો મિનિંગ લક્ષનો ઉપયોગ કરશું અને એના આધારે નક્કી કરશું સતત છે કે નહીં. ઓકે, વિદ્યાર્થી મિત્રો, લક્ષના આધારે સાતત્યમાં જે કન્સેપ્ટ લખેલો છે એના માટે પહેલા એ યાદ કરાવો કે આ લક્ષ શું દર્શાવે, વિધેયનું લક્ષ, એનો મિનિંગ શું થાય યાદ કરીએ તો આપણે 11 સાયન્સ મુજબ તો કોઈ વિધેયમાં ચલ x જેમ જેમ એક ઘટક એ અચળાંકની નજીક 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 પહોંચે એમ વિધેય કોની નજીક નજીક પહોંચે છે એવું દર્શાવે છે. મિનિંગ કે આ જે લખેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a વ્યાપક સ્વરૂપે લખેલું છે fx, એનું તમને અર્થઘટન બરાબર યાદ આવે. જેમ જેમ x એની નજીક નજીક એ કોઈ અચળાંક છે નજીક નજીક પહોંચે છે ત્યારે આ વિધેય fx કોની નજીક નજીક પહોંચે છે, તો અહીંયા એવું દર્શાવે છે f of a ની નજીક નજીક પહોંચે છે. આવું લખેલું છે. અત્યારે કન્સેપ્ટ એવો સમજ્યા, લક્ષનો કન્સેપ્ટ આપણને બરાબર યાદ છે. એમાં પણ બીજું યાદ કરો, ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ, તો આપણે આ પ્રકારે આકૃતિ સમજીએ નોંધ સ્વરૂપે. હું તમને એવી માહિતી આપું કે અહીંયા 0 છે માની લ્યો, તો એ આપણા માટે a બરાબર 0 થઈ ગયું. જેમ જેમ x 0 ની નજીક 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 પહોંચે તો આપણે આ રીતે આ બાજુથી પહોંચીએ છીએ. એને કઈ બાજુ કહેતા? તો કે ડાબી બાજુથી લક્ષ. એને આપણે દર્શાવતા કઈ રીતે? તો કે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. આ બધું બેઝિક મેથડ યાદ કરાવું છું. મેં કીધું હમણાં લક્ષના અમુક કન્સેપ્ટ તમને પાછા યાદ કરાવી. તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એનો મિનિંગ આપણે હવે સમજી ગયા. x એ 0 ની નજીક 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 જાય છે. ક્યાંય કઈ બાજુથી? તો કે આ તરફથી જાય છે એટલે એને ડાબી બાજુથી કહેવાય. આપણને એમ થાય કે આ બાજુથી જઈ શકાત, તો એને જમણી બાજુ કહીએ છીએ આપણે. x એ 0 ની નજીક 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 પહોંચે છે પણ જમણી બાજુથી. તો એને કેવી રીતે લખતા આપણે? x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. આ કન્સેપ્ટ બરાબર ક્લિયર હશે તો જ વિદ્યાર્થી મિત્રો વ્યાપક સ્વરૂપ આપણને ઇઝીલી સમજાશે. રાઈટ? હવે અહીંયા હું પોઈન્ટ લક્ષનો પાછો યાદ કરાવો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે લીધું છે કે ભાઈ કોઈ એવું વિધેય છે, તમે માનો કે પગથિયા ચડીને ઉપરથી હાઈ બિલ્ડિંગમાં તમને 15મા માળે મૂકી દેવામાં આવે. 15 માળની બિલ્ડિંગ છે ટેરેસ ઉપર, બરાબર? તમને ટાઈમ આપી દેવામાં આવે ત્યાંથી કે ભાઈ તમારી પાસે સમય છે 10 મિનિટ, બરાબર? એટલે ટાઈમ શું થતો જશે? ઘટતો જશે. આપણે સ્ટોપ વોચ શરૂ રાખી હોય તો 10 મિનિટમાંથી ધીમે 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 અમુક સેકન્ડો ઓછા થતા 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 0 એ પહોંચી જાય સ્ટોપ વોચ. આપણે સમજવા માટે ઉલટી ક્રિયા એમ કે 10 મિનિટનો આપણે બ્રેક આપ્યો. તો આ 10 મિનિટમાં કોણ ક્યાં પહોંચે છે એ વિચારવું હોય તો હું અહીંયા ઉદાહરણ સ્વરૂપે એવું સમજાવું કે જેમ જેમ ટાઈમ આપણો 0 ની નજીક નજીક જતો જશે, આપેલા સમયમાં ઘટાડો થતો જશે, એમ તમે ઉપરથી નીચે 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 આવતા જશો, બરાબર? ઉપરથી નીચે નીચે આવતા જશો. તમને કીધું છે કે ભાઈ ક્યાં સુધી તમે પહોંચો છો એ અમારે જોવું છે. તો મોસ્ટ ઓફ એવું થાય છે કે જે વિદ્યાર્થી ઉપરથી આમ નીચે 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 આવતો જાય તો 5મા માળ સુધી પહોંચે છે. 5મા માળ સુધી એમ પહોંચે છે. તો આને લક્ષની ભાષામાં શું કહેવાય? જેમ જેમ ટાઈમ 0 ની નજીક નજીક જતો જાય એમ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઉપરથી 15મા માળેથી નીચે 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 આવતા જાય છે. જેમ જેમ સમયમાં ચેન્જ આવશે એમ તમારામાં પણ ચલિત કહેવાય ચેન્જ આવશે. અને અહીંયા 5 છે એ તમારું લક્ષ્ય થઈ ગયું ત્યારે, કારણ કે વિદ્યાર્થીઓ 5 ની નજીક નજીક 5મા માળની નજીક નજીક પહોંચે છે. તો આપણે એવું કહી શકીએ કે આ તમારું લક્ષ્ય થઈ ગયું. હવે આમાં મોટાભાગ વિદ્યાર્થી આ ચલ અને વિધેયનો કન્સેપ્ટ ન સમજાતો, એટલે મેં બેઝિક ઉદાહરણથી લીધો કે જેમ ટાઈમ 0 ની નજીક નજીક પહોંચતો જાય બે બાજુથી, આપણે એમ માનીએ કે બે એમના પગથિયા છે ઉતરવાના, લિફ્ટમાં જવાનું નથી, બરાબર? પગથિયા છે બે બાજુના, તો એક વિદ્યાર્થીને આ બાજુથી મોકલીએ, એક વિદ્યાર્થીને આ બાજુથી મોકલીએ. જેમ જેમ સમય 0 ની નજીક નજીક જતો જાય છે એટલે નીચે રેખા ઉપર, તેમ તમે નીચે ઉતરતા જાઓ અને 5મા માળની નજીક 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 પહોંચો છો. આ લક્ષનો કન્સેપ્ટ થયો. તમારો ત્યાં લક્ષ 5મો માળ છે એવું કહી શકાય. અથવા આપણે એવું કહીએ કે 5મા માળે તમારે પહોંચી જાવ એટલે તમે જીતી ગયા. તમારું લક્ષ્ય 5મો માળ છે, બરાબર? તો આ લક્ષનો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો બહારના ઉદાહરણથી લીધો. પછી આપણે ગણિતના ઉદાહરણ તો ઘણા બધા લેશું, જેમ કે અહીંયા આલેખ ઉપરથી પણ સમજશું.
પણ અત્યારે મારે જે કન્સેપ્ટ લક્ષનો સમજાવવો હતો એ તમારા મગજમાં આવી ગયો હશે, 11 સાયન્સનું રિવિઝન થઈ ગયું હશે. તો હવે આપણે પાછા આવીએ કે ભાઈ આ તો સતત વિધેયની વાત કરતા હતા. તો સતત વિધેયમાં તો આપણે કેવું કરવું પડે, તો દરેક વખતે આલેખ તો દોરી ન શકીએ, એટલે એવી મેથડ ડેવલપ કરી, એવી કસોટી ડેવલપ કરી કે જે આપણને સતત છે કે નહીં વિધેય સમજાવી દે. તો એના માટે પહેલા તો હું વાક્ય લખી દઉં કે વિધેય f એ x બરાબર એ આગળ સતત હોય, આવું લખેલું હોય માની લ્યો. તો આનો મિનિંગ શું? વિધેય f એ x બરાબર એ આગળ સતત હોય એનો મિનિંગ એમ થાય કે વિધેયનું એ બિંદુએ લક્ષ, એ વિધેયનું એ બિંદુએ લક્ષ, એ જે જવાબ આવે છે એ કોના જેટલો આવશે? f of a જેટલો જ આવશે. આપણે એમ થાય એમાં શું ફેર પડ્યો આપણને? તો અહીંયા એમ કહી શકો કે ભાઈ અહીંયા એ વિધેયનું લક્ષ જે જવાબ આવે એ વિધેયના મૂલ્ય. અહીંયા મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો આને સમજતા નથી. હમણાં વિધેય કન્સેપ્ટ આપણે યાદ કરો, એ આગળ વિધેય f નું મૂલ્ય. તો જેમ જેમ x a ની નજીક નજીક જાય ત્યારે વિધેય f(x) નું લક્ષ પણ શું હશે? f of a હશે. તો અત્યારે ટૂંકમાં એવું યાદ રાખો કે આ બે સમાન થાય જ. પછી મેં ડબલ ઇમ્પ્લાઇઝ કરેલું છે. ડબલ ઇમ્પ્લાઇઝ નું મીનિંગ સમજાય? ઉલટા પણ સાચા છે. એટલે આ કાઢીને ઉતારો કે જો કોઈ દાખલામાં આ શરતનું પાલન થઈ જાય, એ વિધેયનો એ બિંદુએ લક્ષ મેળવો અને વિધેયનું મૂલ્ય મેળવો, આ બે સમાન થઈ જાય તો ઉપરનું વાક્ય પણ કહી શકો. ઉપરનું વાક્ય એટલે f એ x બરાબર એ આગળ સતત છે. અત્યારે થિયરિકલ ખાલી સમજૂતી મેળવી, બરાબર? તો આ કન્સેપ્ટને આપણે આગળ આલેખમાં પણ સમજશું. પછી એ જ વસ્તુને બીજી વાર આમ લખી દીધી છે, ડબલ ઇમ્પ્લાઇઝ જ છે પણ આમ પણ લખી શકાય. તો તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, લક્ષમાં આપણે એવું કહેતા કોઈ વિધેયના લક્ષનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે ક્યારે કહી શકાય? ડાબી બાજુથી વિધેયનું લક્ષ મળતું હોય, જમણી બાજુથી વિધેયનું લક્ષ મળતું હોય અને સમાન મળતું હોય. યાદ? વિધેયનું લક્ષ મળતું હોય અને સમાન મળતું હોય. તો બસ અહીંયા એ જ લખેલું છે. આના બે ભાગ પાડી લખેલા છે કે ભાઈ વિધેયનું લક્ષ કેમ મેળવતા આપણે? તો કે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ સમાન મળતા હોય. તો આ જ શરતને ખાલી બદલાવીને લખી છે કે ભાઈ કોઈ વિધેયનું લક્ષ મળે છે એનો મિનિંગ ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુ લક્ષ કેવા મળતા હશે? સમાન મળતા હશે અને એના બરાબર f of a થાય. એટલે શરત આને આ છે, ખાલી બીજી વાર અલગ સ્વરૂપમાં લખેલી છે. તો આ વ્યાપક સ્વરૂપ માત્ર અત્યારે માહિતી સ્વરૂપે રાખો, આપણે હમણાં જ આલેખમાં સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાફના આધારે પણ આ લક્ષનો કન્સેપ્ટ સમજીએ, બરાબર? એ ઈઝી પડશે. પછી વ્યાપક સ્વરૂપે x ટેન્ડ્સ ટુ a યાદ રહી જશે. અહીંયા કોઈ પણ વિધેયનું લક્ષના આધારે સતત છે કે કેમ નક્કી કરવું? તો કે આ લક્ષ એવું દર્શાવે છે કે આ બિંદુ આગળ આ વિધેય સતત છે, રાઈટ? તો આપણે ચેક કરીએ. y બરાબર sin x વિધેય છે એ આખા પ્રદેશ r ઉપર સતત છે એવું આપણે સમજી લીધું ગ્રાફમાં. પણ અત્યારે ચેક કરો કે π/2 નામનું એમાં બિંદુ આવે તો કે હા π/2 આગળ આલેખ સળંગ દોરી શકે કે નહીં પેન્સિલ ઉપાડ્યા વગર? એવું વિચારીએ તો આપણે શું કરીએ? ગ્રાફને એનલાર્જ કરી દઈએ એટલે આપણે જેટલી જરૂરિયાત છે ઇઝીલી સમજાય. તો y બરાબર sin x નો આલેખ હમણાં જ આપણે ડ્રો કર્યો હતો, 0 થી સ્ટાર્ટ કરીને આવી રીતે અનંત સુધી, આ બાજુ પણ ઋણ ભાગમાં અનંત સુધી પણ અત્યારે આપણે જેટલી જરૂર છે એ ભાગ લીધો એનલાર્જ કરીને. ઓકે, હવે આનો મિનિંગ સમજીએ કે ભાઈ ક્યારેય પણ વિધેયનું કોઈ બિંદુ આગળ સતત છે કે નહીં તમારે ચેક કરવાનું હોય તો આપણે શું કરવાનું? આ બિંદુએ લક્ષ લેવાનું. તો ભાઈ લક્ષ લેવું તો ડાબી બાજુથી લક્ષ મળે એટલે એનો મિનિંગ શું? x π/2 ની જેમ જેમ નજીક જાશે એમ આ વિધેય કોની નજીક જાશે એવું આપણે ચેક કરવું છે. તો આપણે શું કરશું? જે બિંદુએ સતત છે કે નક્કી કરવું હોય તો એ બિંદુ આગળ લક્ષ મેળવશું. x બરાબર π/2 આગળ સાતત્ય. તો એના અમુક કન્સેપ્ટ મેં લખી દીધા છે કે કોઈક વિધેયનું π/2 આગળ આપણે લક્ષ ચેક કરીએ છીએ, બરાબર? તો તમે આલેખમાં જોઈ શકો અહીંયા 0 અને અહીંયા મેક્સિમમ હાઈટ કેટલી હોય સાઈન વિધેયમાં તો કે 1, બરાબર? હવે તમે ગ્રાફમાં જોઈ શકો જેમ જેમ x π/2 ની નજીક જાય છે એમ ગ્રાફ ઉપર ચડતો જ જાય, ઉપર ચડતો જ જાય. ક્યાં પહોંચે છે? તો એક સમય એવો આવે કે એનું મૂલ્ય એક ધારણ કરવાની તૈયારીમાં હોય. આમે લક્ષમાં શું કહી શકો આપણે આને કે x જેમ જેમ π/2 ની નજીક પહોંચે એમ આ ભાઈ ઊંચે જતા અપ 1 સુધી પહોંચે. આનો મિનિંગ એવો થયો. તો આને લક્ષના આધાર કેમ લખાય? તો કે આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 માઇનસ, એટલે x છે એ π/2 તરફ ડાબી બાજુથી પહોંચતો જાય એમ અહીંયા વિધેય fx એટલે કે fx વિધેય તરીકે sin x છે. તો એ sin x ક્યાં પહોંચે? તો આપણે શું કરતા? લક્ષના યાદ કરીએ તો આ ગ્રાફના આધારે ખબર પડી ગઈ. એક લક્ષમાં આપણે શું કરતા? x બરાબર π/2 એ મૂકી દેતા એટલે કેટલો આવતી કિંમત? sin π/2. છેદ 0 ન થતો હોય તો દરેક વિધેયનું લક્ષ આ રીતે કિંમત મૂકી દેતા. તો અહીંયા sin π/2 એટલે ખરેખર sin π/2 કેટલા થાય? 1. તો આ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? જેમ જેમ π/2 નજીક જાશો
એમ આ વિધેય એકની નજીક 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 પહોંચતો રહેશે એવું દર્શાવે છે, એવો જ મિનિંગ થાય. 1 જવાબ આવે એવું તો આપણે બોલીએ છીએ, ખરેખર શું બોલવાનું હોય? sin x 1 ની નજીક 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 પહોંચે છે, લક્ષનો મિનિંગ. ઓકે, એવી જ રીતે જમણી બાજુથી આ વિધેયનું લક્ષ ચેક કરવું હોય તો જે બિંદુએ સાતત્ય નક્કી કરવું હોય π/2 આગળ fx વિધેય એટલે sin x, તો અહીંથી ચેક કરીએ તો આપણે હવે જમણી બાજુથી આલશું કે ભાઈ x જેમ જેમ π/2 ની નજીક 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 પહોંચતો જાય એમ આ વિધેય ક્યાં ચડાણ કરે છે, કેમ કેમ ઉપર જતું જાય છે? તો કે 1 ની નજીક નજીક પહોંચે છે, તો એને સંકેતમાં આ રીતે લખાય π/2 પ્લસ, તો લક્ષની ભાષામાં પણ sin π/2 એટલે 1. તો આ તો બે સમાન થઈ ગયું. એનું મિનિંગ શું? ડાબી બાજુથી તમે જાશો તો પણ આ વિધેયનો ગોલ એમ અથવા લક્ષ આપણે કહીએ 1 છે, જમણી બાજુથી આવશો તો પણ આ વિધેયનો લક્ષ 1 છે. રિયલ આ આપણે ખ્યાલ આવી જાય. હવે એક પોઈન્ટ અગત્યનો છે, આ તો આપણે લક્ષના દાખલામાં ગણતા અને સમજ્યા છીએ. f ઓફ a એટલે શું? હજી આપણે સતત છે એવું નક્કી કર્યું નથી, કારણ કે f ઓફ a પણ તૈયાર કરવું પડે. એટલે જે બિંદુ અહીંયા લીધું છે એ બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, વિધેયનું મૂલ્ય એટલે π/2 વિધેયની અંદર મૂકવાના. વિધેય કયું છે? sin x. sin x માં x ની જગ્યાએ આપણે શું મૂકશું? π/2 એટલે sin π/2. તો મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો મને એવું કે સર આ તો બધી ગણતરી એક ની એક જ થઈ જાય, ત્યારે હું સમજ્યો કે મેથ્સનું ખૂન કર્યું તમે. આ લક્ષ દર્શાવે છે, આ વિધેયનું મૂલ્ય દર્શાવે છે. વિધેયનું મૂલ્ય એટલે એક પ્રકારે હાઈટ, ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે, અને ઓલું જેમ જેમ x ની નજીક પહોંચતા જાવ π/2 એટલે લક્ષ ત્યાં પહોંચે છે, એક્ઝેક્ટ થતું તો નથી. એટલે બે અલગ વસ્તુ છે, એટલે લખવું પડે sin π/2 કેટલા થાય? તો કે 1. તો આ બધું જ સમાન આવ્યું. આ બધું જ સમાન એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે ભાઈ અહીંયા જેમ જેમ π/2 આગળ sin x π/2 આગળ ચલ x પહોંચશે એમ sin x વિધેય 1 ની નજીક 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 જ પહોંચશે. આવું સાબિત થયું. તો આ બધું સમાન એટલે આમ જુઓ તો ગ્રાફ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય કે નહીં? તો જ આવું એવું હોય કે નહીં? એટલે π/2 આગળ આ વિધેય કેવો હશે? સતત સળંગ આલેખ હશે. π/2 એક બિંદુએ નક્કી થયું કે આલેખ સળંગ હશે. તો લક્ષના આધારે સાતત્ય આવી રીતે નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જે ડાબી જમણીને લીધું નહીં આપણી સમજ, બાકી ડાયરેક્ટ લઈ લીધું હોત તો પણ ચાલે, પણ એ તો દાખલામાં આપણે કેવી રીતે ઉપયોગ કરશું એ સમજશું. અત્યારે અગત્યનો કન્સેપ્ટ શું છે કે આ જે લખાયેલું છે એ શું કામ આવું લખીએ છીએ? આપણને આવું શું કામ લખીએ છીએ એનું અર્થઘટન આવડશે તો કોઈ દાખલામાં સમજૂતીમાં વાંધો નહીં આવે. નહીંતર સાતત્યનો કન્સેપ્ટ થિયરિકલ લાગે અને કંટાળાજનક લાગે જો લક્ષ બરાબર ન સમજો તો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ દ્વારા આપણે જે સમજૂતી મેળવી, એકવાર જુઓ, બે વાર જુઓ, તમારી જાતે ગ્રાફ ડ્રો કરી નક્કી કરશો તો ઇઝીલી સમજાઈ જશે કે શું લક્ષના આધારે નક્કી થઈ શકે કે આલેખ સળંગ છે કે નહીં. હવે આવી જ રીતે હું તમને એમ કહું, 3π/2 આગળ ચેક કરજો. તમે 3π/2 આગળ ચેક કરશો, ગ્રાફના આધારે જોજો તો એવું નક્કી થશે કે ત્યાં પણ સરખા જવાબ આવે છે -1, તો સળંગ છે. એટલે એનું મિનિંગ બીજા બિંદુ આગળ સળંગ આવ્યું, આવી રીતે ત્રીજા બિંદુ આગળ, ચોથા બિંદુ, પ્રદેશ R ના તમામ બિંદુ આગળ સળંગ ચાલે. એટલે R વિધેય ઉપર R ઉપર સતત છે આ વિધેય. આવું નક્કી થાય લક્ષના આધારે. એટલે લક્ષના આધારે નક્કી કરવું સરળ છે, ખાલી 11મા ધોરણનો લક્ષનો કન્સેપ્ટ સારી રીતે આવડવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, લેક્ચર આખામાં આપણે ખરેખર સમજવાનો કન્સેપ્ટ અથવા ઉપયોગી કન્સેપ્ટ આપણે યાદ આવે ઓલું બધું વધારે વિસ્તૃત સમજૂતી આપી. તો અહીંયા આટલું મગજમાં હોવું જોઈએ કે કોઈ વિધેય x બરાબર a આગળ સતત છે કે કેમ એની તપાસ કરવી હોય એટલે એને નામ બોલશું સાતત્ય. સાતત્યનો મિનિંગ એવો થાય સતત છે કે નહીં તેની તપાસ. નાઉન બનાવીને આપણે ઇંગ્લિશમાં તમે બનાવતા એવી રીતે. તો સાતત્ય માટેની વાત હોય તો જે બિંદુ આગળ આપણે વાર્તા કરતા હોય એ બિંદુએ લક્ષ લેવાનું, રાઈટ? એ વિધેયનું એ બિંદુએ લક્ષ લેવાનું, એ જવાબ મેળવવાનો. એટલે તમારા દાખલા ગણવામાં બહુ સહેલું છે. આ બિંદુએ વિધેયનું લક્ષ મેળવશું. સાદુરૂપ આપતા આપતા જવાબ 5 આવ્યો માની ગયો, બરાબર? અને x બરાબર a આગળ હવે તમે સમજી ગયા કે આ વિધેયનું મૂલ્ય છે. x બરાબર a આગળ f નું મૂલ્ય લેવાનું. દાખલાઓમાં આવી રીતે ઉપયોગ કરશું આપણે. તો f ઓફ a પણ સાદુરૂપ આપતા આપતા માની લે 4 આવ્યું, તો આ વિધેય આ બિંદુ આગળ સતત નથી. વિધેય f એ x બરાબર a આગળ સતત નથી એવું કહેવાનું થાય. પણ જો જવાબ 5 આવ્યો હોત તો પાછું આ વાક્ય લખીએ કે આ બે સમાન છે. તો વિધેય f એ x બરાબર a આગળ સતત છે. ક્લિયર? આવો જ દાખલામાં આપણે આગળ જતા ઉપયોગ કરીએ.
વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે લક્ષના આધારે સાતત્ય કેમ નક્કી કરીએ છીએ. તો પહેલું ઉદાહરણ ટેક્સ્ટબુકનું જ fx બરાબર 2x + 3 આવું વિધેય આપેલું છે. આ વિધેયનું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. આવો પ્રશ્ન આવે આપણી પાસે, સાતત્ય ચકાસો એટલે મીનિંગ સતત છે કે નહીં એની તપાસ કરો. સતત થઈને જ જાતું સાતત્ય લખવાની, બરાબર. તો 1 આગળ સાતત્ય, જે બિંદુએ સતત છે ને તપાસ હોય ને એને ટાઇટલ આપી દેવું. એનાથી ફાયદો શું થાય? એ બિંદુએ લક્ષ લેવાની ખબર પડે. આપણે સૌથી પહેલું કામ સતત છે કે તપાસ કરવી હોય તો લક્ષના આધારે થાય. તો x બરાબર 1 આગળ, તો એ બિંદુએ લક્ષ લેવાનું. જે બિંદુએ લખ્યું હોય ને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એટલે રકમમાં જે વિધેય આપેલું હોય એ બિંદુએ આગળ લક્ષ લેશું. રકમમાં તો અત્યારે વિધેય શું આપેલું છે fx તરીકે 2x + 3. હવે આપણે ઓલી શરત જ ચેક કરીએ છીએ કે આ બિંદુ આગળ વિધેયનું લક્ષ અને બીજો પોઈન્ટ વિધેયનું મૂલ્ય આ બે ઇક્વલ થાય છે કે કેમ. ઓકે, તો x બરાબર 1 મૂકવાથી આ જવાબ આવશે 2 + 3 એટલે કે 5. આનો જવાબ 5 એમ નહીં બોલું, આ વિધેયનું લક્ષ 5 છે. જો એ સમજ મેળવશો તો જ દાખલા સહેલા લાગશે આપણને. x જેમ જેમ 1 ની નજીક નજીક ગમે તરફથી 1 ની નજીક નજીક જશે એમ વિધેય 5 ની નજીક 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 પહોંચશે. એટલે આ વિધેયનું લક્ષ 5 મેળવ્યું એવું કહેવાય, બરાબર. હવે આ તો તૈયાર થઈ ગયું બિંદુએ આગળ. ઉપરાંત આપણે શું મેળવવાનું? x બરાબર 1 આગળ f નું મૂલ્ય, f એટલે વિધેયનું મૂલ્ય એમ સમજાવવા માંગુ છું. ઓકે, તો f ઓફ 1 અહીંયા વિધેયની અંદર મૂકવાની થાય કિંમત, તોય ગણતરી તો ઈ જ આવી. હવે જ્યારે આ બીજી વાર લખવાનું થાય ને ત્યારે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવું જ કે સર આને રિપીટ તમે કરો છો. અરે ભાઈ, તો હવે નવરા બેઠા બેઠા ગણિતના ખૂનકરમાં આ વિધેયનું લક્ષ મેળવી રહ્યો છું, એમાં ગણતરી ભલે એવી આવે અને આ વિધેયનું મૂલ્ય છે બે અલગ લખવું ફરજિયાત છે. રેડી? તો આ બે જવાબ શું આવ્યા? તો કે વિધેયનું લક્ષ્ય 5 છે અને વિધેયનું મૂલ્ય 5 છે. તો આપણે જે જોતું હતું એ સાબિત થઈ ગયું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x એટલે કે આ વિધેયનું લક્ષ તૈયાર કરતા હતા અને f ઓફ 1 નો જવાબ તૈયાર કર્યો. આ બે ઇક્વલ આવ્યા. હવે તમે પહેલી શરત જુઓ ફરી પાછી, જે આપણે સતત વિધેયની થિયરી લખી છે એમાં આવું જ લખ્યું હતું, લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ a. જો આ શરતનું પાલન થાય તો શું કહી શકાય? f એ આ બિંદુ આગળ x બરાબર 1 આગળ સતત છે. દાખલો ત્યાં પૂરો થઈ ગયો. વાહ, આ તો સારા અને સહેલા દાખલા છે. તો આલેખ વાલેખની કઈ માથાકૂટ નહીં, પણ આલેખથી સમજાશે પછીના આગળના દાખલા ઈઝી લાગશે, બરાબર. અત્યારે સાવ બેઝિક દાખલો અને સાવ સરળ છે કે ભાઈ આ વિધેય આપેલું હોય, વિધેયનું એ બિંદુ આગળ લક્ષ મેળવવાનું, વિધેયનું મૂલ્ય મેળવવાનું, એ બે સમાન. તો એ બિંદુ આગળ વિધેય સતત છે એટલું કહી શક્યા. ઓકે, હજી આ ગ્રાફ આધારે કન્સેપ્ટ તમારે વિચારવો હોય તો સમજૂતી માટે વિચારી શકો, દાખલામાં ક્યાંય દર્શાવવાનો ન હોય. ઓકે, તો એના માટે તમારે શું કરવું પડે? આ fx બરાબર આ વિધેય દર્શાવવું હોય તો આને y નામ આપી દો. y બરાબર 2x + 3 એનો ગ્રાફ ડ્રો કરો. 2-3 બિંદુ લઈને ડ્રો કરી શકો, એક રેખા બનશે. પછી x ને 1 ની નજીક નજીક લઈ જાઓ તો વિધેય તમે જોજો ક્યાં પહોંચે છે, એ તમારે જાતે ટ્રાય કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો આ નોંધ તમને મેં જાતે કરવાનું એટલા માટે કીધું કે એ બાને તમે કરી શકો અને કદાચ પ્રોબ્લેમ થાય તો અહીંયા માહિતી છે. fx બરાબર 2x + 3 fx ને y વિધેય કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણ આવી ગયું. એ તો આપણે ગ્રાફ દોરતા જ કોઈ પણ બે બિંદુઓ લઈએ, 0 તો 3, 1 મૂકો તો 5. ઓકે, હવે આપણે ગ્રાફમાં રજૂઆત કરીએ. પહેલા ચરણની જરૂર છે એટલે એટલો જ ભાગ દર્શાવ્યો છે. તો પહેલું જ બિંદુ 0 એ 3, તો 0 એ 3 અને બીજું બિંદુ x યામ 1 ત્યારે y યામ 5. તો x યામ જ્યારે 1 લઈશ ત્યારે y યામ 5 લઈશ. તો આ બે બિંદુ જોડી દઈએ આપણે. આ બે બિંદુને જોડી દઈએ તો જે રેખા મળે એ આમનો આલેખ થઈ ગયો દ્વિચલ સુરેખ સમીકરણ y બરાબર 2x + 3 એટલે આ વિધેયનો આલેખ થઈ ગયો એમ કહી શકાય. fx બરાબર 2x + 3 નો આલેખ. હવે તમે આમાં જોઈ શકો જેમ જેમ તમે x ને 1 ની નજીક લઈ જશો, અહીંથી સ્ટાર્ટ કરીએ ડાબી બાજુ, એમ આ આલેખ ક્યાં ઉપર ચડ્યો? તો કે અહીંયા. હજી નજીક જાઓ તો કે હજી અહીંયા. હજી નજીક જાઓ તો કે હજી અહીંયા. જેમ જેમ તમે x ને 1 ની નજીક લઈ જાઓ છો એમ ગ્રાફ 5 ની નજીક નજીક જાય છે. દેખાય છે આપણને? એવી રીતે જમણી બાજુથી પણ એવું વિચારો, x ને અહીંથી નજીક લઈ જાઓ તો અહીંયા ગ્રાફ આવશે, અહીંથી નજીક લઈ જાઓ તો હજી અહીંયા આવશે, હજી નજીક લેતા જાઓ તો હજી અહીંયા આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આમ તો એવું થશે કે ગ્રાફ આમ પહોંચતો જશે. તો જમણી બાજુથી પણ 1 ની નજીક નજીક પહોંચો તો ગ્રાફ પણ 5 ની નજીક નજીક પહોંચે છે. x ને નજીક નજીક લઈ જાઓ ડાબી બાજુથી તો પણ ગ્રાફ 5 ની નજીક પહોંચે છે. આનો મીનિંગ એટલે આપણે એવું લખતા કે જેમ જેમ x 1 ની નજીક નજીક જાય એમ આ વિધેય એટલે કે આ ગ્રાફ કોની નજીક નજીક જાય છે? 5 ની નજીક નજીક પહોંચે છે.
તો લક્ષનો મિનિંગ જ આ થયો. એટલે ઓકે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફના આધારે ઇઝીલી સમજાશે. દરેક દાખલામાં ગ્રાફ દોરવાનો જ નથી, ખાલી નોંધ સ્વરૂપે એક ઉદાહરણ એકમાં આપણે લખ્યો. હવે એવા કોઈ દાખલા હશે માનાંક વિધેયવાળા, પૂર્ણાંક ભાગ વિધેયવાળા, ત્યાં ગ્રાફ ઇઝીલી સમજાશે. તો MCQ સોલ્વ કરવામાં ઇઝી રહેશે. એટલે ઘણા વિદ્યાર્થીને એવું થાય એટલું બધું આ તો ઇઝી છે, સમજાવો શું કામ, જરૂર શું? તો જ્યારે મોટા એવા દાખલા આવશે, MCQ ના કન્સેપ્ટ આવશે, તો ગ્રાફના આધારે ઇઝીલી સોલ્વ કરી શકીએ. એટલે આ JEE ના કન્સેપ્ટમાં જ અથવા ગુજકેટના કન્સેપ્ટમાં જ છે એવું વિચારી અને વ્યવસ્થિત તૈયાર કરજો. ભલે 2 વખત લેક્ચર જોવો પડે, વ્યવસ્થિત જોજો અને પછી દાખલા આપણે ગણીએ તો દાખલામાં કોમન મેથડથી લખવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ હજી આપણે નોંધ લેશું વિદ્યાર્થી મિત્રો સતત વિધેયની, પછી સ્વાધ્યાય 5.1 શરૂ કરશું. ફરી પાછા મળીશું.